સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને કોંગ્રેસની પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વાવ થરાદના ધરણીધર તાલુકામાં કોંગ્રેસ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર કટાક્ષ કર્યો। તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ 30 વર્ષથી સરકાર હોવા છતાં વિકાસનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો આજે કોંગ્રેસના કાર્યકરોને શોધવાની જરૂર ન પડતી। તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા 1.5 વર્ષથી હાલના ધારાસભ્ય લોકો વચ્ચે જોવા મળતા નથી, જ્યારે તેઓ પોતે સતત ગામડે ગામડે ફરી અને લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે। તેમણે ઉમેદવારી પાછી ખેંચવા માટે અધિકારીઓએ દબાણ કર્યું તો જેવા સાથે તેવાનું વલણ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે। હાથા બનીને કોંગ્રેસના ઉમેદવારોને કે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા માટેનો, ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટેનો કે કોઈ રીતે મજબૂર કરશે તો કોંગ્રેસ પાર્ટી જે અધિકારી હોય કે જે વહીવટીતંત્ર કે કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો આ રીતે સત્તાનો દુરુપયોગ કરશે તો અમે પણ લોકશાહીની અંદર ગાંધીજીના વિચારધારાને માનવાવાળા લોકો છીએ, છતાં પણ જે લોકો જેવું વર્તશે એવું પણ અમારું વલણ પણ એવું જ રહેશે। અને